સુરતના ધારાસભ્ય સાંસદના નામે જસદણમાં જોવા મળ્યા છે બાંકડા। જી હા, સુરત મત વિસ્તાર માટે બનતા બાંકડા રાજકોટમાં કેવી રીતે પહોંચ્યા તે સવાલ ઉઠી રહ્યા છે। રાજકોટના જસદણમાં સુરતના સાંસદ અને ધારાસભ્યના નામના બાંકડા જોવા મળ્યા। જસદણના પીપળિયા ગામમાં આવા 5 થી 6 જેટલા બાંકડા જોવા મળ્યા છે। ધારાસભ્ય પ્રફુલ પાનસેરિયાના બાંકડા પીપળિયા ગામમાં દેખાયા છે। સાંસદ પ્રભુ વસાવાની ગ્રાન્ટમાં લેવાયેલા બાંકડા પણ જસદણમાં જોવા મળ્યા। સરકાર તરફથી મળતી ગ્રાન્ટનો દુરુપયોગ થતો હોવાની ચર્ચા છે। સુરતથી જસદણ બાંકડા કોણે મોકલાવ્યા તે એક સવાલ છે। સુરતના લોકો માટે બનતા બાંકડા જસદણમાં કઈ રીતે આવ્યા તે પ્રશ્ન ઉઠી રહ્યો છે। કોઈ ગામમાંથી કોઈ રજૂઆત થયેલ નથી અને જે કદાચ બાંકડા આવી ગયા હોય તો એ તપાસનો વિષય છે। આગળ ઉપર તપાસ થશે। તમને ખ્યાલ છે કે ના, એ કઈ મને ખ્યાલ નથી કે આવ્યા છે શું છે। હવે હું આજે ન્યૂઝ બાબત ન્યૂઝના હિસાબે મને ખબર પડી છે, તપાસ કરી લઈશ।